અમે એસએમઆઈ સિસ્ટરો એ ભારતમાં 135 વર્ષમાં પૂર્ણ કર્યા છે. તેમાંથી 75 વર્ષ ગુજરાતમાં છે. આ ઉજવણી નિમિત્તે આપ સૌનું સ્વાગત કરવું એ મારું સૌભાગ્ય છે. સ્વપ્નથી શરૂ થયો હતો જે એક નાનક પ્રશ્ન, સ્વપ્નથી શરૂ થયો હતો જે નાનક પ્રશ્ન આજે છે તે સમર્પણ અને શ્રમનો ઉત્કર્ષ. 75 વર્ષ છે આ યશસ્વી ઇતિહાસ, 75 વર્ષનો છે આ યશસ્વી ઇતિહાસ જ્યાં શ્રદ્ધા, પ્રેમ અને પરિશ્રમનો છે અનુભવ. આજનો આ શુભ પ્રસંગ અમારા સૌ માટે ગૌરવપૂર્ણ છે. આજનો આ દિવસ 75 વર્ષ અમૃત મહોત્સવ ઉજવવા માટે સમર્પિત છે. તે અમારી સંસ્થાના યશસ્વી પ્રવાસની સાક્ષી છે. 75 વર્ષના પ્રવાસમાં દરેક ભક્તના શ્રમ, શ્રદ્ધા અને સમર્પણની યાદ કરીએ છીએ. અમારું હૃદય આભારની લાગણીથી ભરી ઉઠ્યું છે. 75 વર્ષનો આ પ્રવાસ એસએમઆઈ સિસ્ટરો માટે પ્રેરણાદાયક છે. અમારા સિસ્ટરોએ એક નાનકડા વિઝન સાથે શરૂઆત કરી હતી જે આજે આકર્ષક, ઐતિહાસિક બની ગયું છે. અમારા સિસ્ટરોએ ઘણા લોકોને આધ્યાત્મિક જીવન, પારિવારિક શાંતિ, ઈશ્વર પ્રેમ, શ્રદ્ધા અને જીવનનું સિંચન કર્યું છે. Today's event, the felicitation ceremony. So let us unlock the doors of opportunity and inspiration as we embark on this journey of celebration and recognition, where we honor our esteemed guests who have been the pillars of support, source of knowledge, inspiration, and made extraordinary contributions. Without further ado, let's commence this heartening occasion with a welcome dance from St. Joseph Boarding, Umred. Now I will follow Bishop Walking. Correct to me, no?
अतिथि रूप में महक उठी खुशबू फिजाओं में। देव पधारे अतिथि रूप में महक उठी खुशबू फिजाओं में। मिलके करे सबका दिल से स्वागतम, दिल से स्वागतम। प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहारें आ गई। प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहार आ गई। मिलके करे सबका दिल से स्वागतम, दिल से स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। स्वागतम, स्वागतम, स्वागतम। સેન્ટ જોસફ બોર્ડિંગ નિબાળાનો ખૂબ ખૂબ અભિનંદન. I request our provincial Reverend Sister Vanita John to kindly felicitate our Most Reverend Bishop Ratnaswamy with a shawl and a sapling as a token of our gratitude for adding immense value to our celebration today. આ અવસરને વધુ ઉર્જાવાન અને પ્રેરણાદાયી બનાવવા માટે હવે હું આમંત્રણ આપવા માગું છું અમારા પ્રિય દામિયન સાહેબને, જે પોતાનો અનુભવ આપણી સમક્ષ વ્યક્ત કરશે. આદરણીય બિશપ સાહેબ, ફાધર બ્રિટો, ફાધર કામજી, મધર જનરલ, અમારા ઉમરેઠના સુપિરિયર, પૂજ્ય ફાધરો, સિસ્ટર્સ, નાના બાળકો અને વાલા સિસ્ટર મંડળના સિસ્ટરોને માન આપીને આવેલા સર્વ ભાઈ બહેનો, હું 1965માંથી અહીંયા છું. સિસ્ટરો સાથે રોજ પરિચયમાં આવું છું અને આ સિસ્ટરો 64માં જ્યારે આવ્યા એટલે મને આમંત્રણ આપ્યું કે તમે અમારા વિશે જ્યારે પરિચય આપજો. કોઈનું નામ રહી જાય તો આ મોટી ઉંમરે માફ કરજો. અવર લેડી ઓફ કોન્વેન્ટના સિસ્ટરના એસએમઆઈ મંડળ ઉમરેઠ ખાતે 75 વર્ષ થતાં મંડળના અમૃત મહોત્સવ વખતે સેવાવૃત્તિના ઇતિહાસનો સંભારણો 1964થી 2024. ઈસવીસન 1879માં તે વખતના નાગપુરના સ્વર્ગસ્થ બિશપ સાહેબે ફ્રાન્સ દેશમાં ગયા હતા. ત્યાંના શિષ્યોના મંડળના સેવાભાવી શિષ્યોની સેવાવૃત્તિ જોઈને તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું. એટલે મધર મેરી મેકલેટર જેટ્રોડ સુપિરિયર તરીકે અને તેમની સાથે 3 સિસ્ટરો નાગપુર આવ્યા અને ધર્મસભાના પ્રથમ ધર્માધ્યક્ષ સ્વર્ગસ્થ રિકાસના આમંત્રણને માન આપી DSDFSના મિશનરી શાખાનો ઉદય થયો. 7 ઓક્ટોબર
49ના રોજ કેટેકિસ્ટ મિશનરી ઓફ મેરી ઇમાક્યુલેટના સાજી બહેનોએ અમદાવાદમાં રક્તપિત્તનું દવાખાનું શરૂ કર્યું. શરૂઆતમાં સિસ્ટર સુપિરિયર, સિસ્ટર ઇવોન, મધર નોએમી, સિસ્ટર લિયોની અને સિસ્ટર મારિયા જુલિયેટે પણ અમદાવાદ પધાર્યા. રેલવે સ્ટેશન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈસુપંથી ફાધર લોબોએ તેમના માટે સુવિધા ઊભી કરી રક્તપિત્તનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું. સિસ્ટર સુપિરિયરે સ્વર્ગસ્થ બિશપ સાહેબ એડવિન પિન્ટો પાસે ગામડાઓમાં સેવા કરવાની ઈચ્છા દર્શાવી. બિશપશ્રીએ મધરની ઈચ્છાને સહર સ્વીકારી ઉમરેઠ ખાતે સેવા કેન્દ્ર શરૂ કરવા આમંત્રણ આપ્યું. સ્વર્ગસ્થ રે ફાધર નવારોની દેખરેખ હેઠળ અવર લેડી ઓફ કોન્વેન્ટ સર્વપ્રથમ સિસ્ટર આગનેસ, સિસ્ટર મેરી આઈ મર્સી અને સિસ્ટર લુઈસ આગનેસની ડિસેમ્બર 1964ના રોજ પધરામણી થઈ. આ સિસ્ટરો ઉમરેઠ, બાલાસિનોર, ઠાસરા અને આસપાસના ગામોની મુલાકાત લેતા રોગીઓની સારવાર, કન્યા છાત્રાલયની સંભાળ, શાળા, દવાખાનોનું કામકાજ કરતા. સમયાંતરે ઉમરેઠ ધર્મ વિભાગમાંથી ઠાસરા, ડાકોર અને બાલાસિનોર અલગ થયા. ઉમરેઠ ધર્મ વિભાગમાં તેઓ સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક કાર્ય કરતા રહ્યા છે. સને 1965માં ગામડાની દીકરીઓને ભણાવવા પોતાના જ ઘરમાં રાખી શાળાએ મોકલતા. સ્વર્ગસ્થ રે ફાધર કબનાકના અથાગ પ્રયત્નોથી ચર્ચની પાછળની જમીન સિસ્ટરોને મળતા ઈસવીસન 1972માં સંત જોસેફ કન્યા છાત્રાલય અસ્તિત્વમાં આવ્યું. બાળાઓ છાત્રાલયમાં રહી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણતી. સને 1966થી સ્વર્ગસ્થ રેવ સિસ્ટર મેરી ઓગસ્ટિન સેલેમથી આવી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ઉમરેઠના પ્રથમ આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમના અનુગામી તરીકે સ્વર્ગસ્થ સિસ્ટર જોહાનાએ પણ આચાર્ય તરીકેની સેવાઓ આપી. છાત્રાલયની શરૂઆત થતાં 1972થી સિસ્ટર જોસેફાએ બોર્ડિંગનો ચાર્જ લઈ 1980 સુધી કાર્યભાર સંભાળ્યો. પછીથી સિસ્ટર સેલિન, સિસ્ટર હેલેના, સિસ્ટર મેરી, સિસ્ટર એલ્સી, સિસ્ટર એની, સિસ્ટર ઇસ્પ્રિયા, સિસ્ટર વિમળા અને હાલ સિસ્ટર લીમા બોર્ડિંગનો ઇન્ચાર્જ કાર્ય કરી રહ્યા છે. આજ સુધીમાં છાત્રાલયમાંથી સિસ્ટરોની જીવનની પ્રેરણા લઈ 29 દીકરીઓ સંન્યાસ જીવન પસંદ કર્યું છે. સ્કૂલ વિભાગમાંથી સ્વર્ગસ્થ સિસ્ટર લુઈસ આગનેસ, સ્વર્ગસ્થ સિસ્ટર મેરી ઓગસ્ટિન, સ્વર્ગસ્થ સિસ્ટર જોહાના, સિસ્ટર અનિતા, સિસ્ટર લીમા અને હાલ સિસ્ટર કિરણ અને સિસ્ટર સોફિયા કાર્ય કરી રહ્યા છે. દવાખાના વિભાગમાં શરૂઆતમાં સિસ્ટર આગનેસ, સિસ્ટર મર્સી, સિસ્ટર માર્ટિન, સિસ્ટર જોન વિયાની, સ્વર્ગસ્થ સિસ્ટર મેરિયસ, સ્વર્ગસ્થ સિસ્ટર એલ્સી, સિસ્ટર એન્સિતા, સિસ્ટર એલ્સિના, સિસ્ટર પ્રેમિલા, સિસ્ટર કરુણા અને હાલ સિસ્ટર આગનેસ અને સિસ્ટર કૃષ્ણના તથા સિસ્ટર પ્રેમિલા કાર્યભાર સંભાળી રહ્યા છે. સ્વર્ગસ્થ સિસ્ટર જુલિયા 31 વર્ષથી ઉપરના સમયગાળામાં ઉમરેઠમાં જ પોતાનું કાર્યભૂમિ સમજી આયુર્વેદિક દવાઓ પોતાના હાથે જ બનાવી જરૂરિયાતમંદ વ્યક્તિઓને સ્વાસ્થ્ય માટે આપતા હતા. ધાર્મિક કાર્યમાં દર ગુરુવારે સિસ્ટરો વારાફરતી ગામડામાં, સોસાયટીઓમાં મુલાકાત લે છે. ધર્મ શિક્ષણ બાળકોને આપે છે. પ્રાથમિક સંસ્કાર, પ્રાયશ્ચિત સંસ્કાર, પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ, લગ્ન શિબિર, ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓમાં દોરતા રહે છે. સામાજિક પ્રવૃત્તિમાં સીવણ ક્લાસ, બાળકોને તથા માતાઓ માટે શિશુપાલન યોજના,
એઇડ્સની સારવાર, કરુણાશક્તિ કેન્દ્રનો આરંભ, મહિલા મંડળ, યુવતી મંડળ, રિટ્રીટ, બાળકો માટેની શિબિર, સ્પર્ધાઓ, રમતગમત, યુવાનો માટે જીવન ઘડતર કેમ્પ, સિનિયર સિટીઝનની પ્રવૃત્તિઓમાં સાહ સહકાર વગેરે કાર્યો કરી રહ્યા છે. તદુપરાંત પેરિસના ધાર્મિક કાર્યક્રમોમાં ચર્ચની વેદીની સજાવટ, પુરોહિતોને સહકાર, દરેક મંડળની પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગીદારી અને માર્ગદર્શન આપતા રહ્યા છે. નાગપુરના મધર જનરલ આ મંડળને આર્થિક સહાય અને દોરવણી પૂરી પાડતા રહેશે. આ શુભ અવસરે 75 વર્ષ પૂરા થતાં મંડળના સર્વ સાધ્વી બહેનોને અભિનંદન પાઠવીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એએસએમઆઈ મંડળની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને સર્વ શિષ્યરોને ઈશ્વર પિતા આશીર્વાદ આપે, એ જ પ્રાર્થના સહ વિરમું છું. આભાર. હું દામિયન સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સિસ્ટર અનિતા જોન એમનું સન્માન કરશે. Up next, we would like to felicitate our ex-provincial Sister Anu Matthew, Sister Ingrid, Sister Alice Joseph, and our present provincial Sister Vanita John and Councillor Sister Karuna. Sister Kiran. We are thrilled to recognize their contributions today. I request Sister Vidya, Sister Annie, Sister Karuna, Sister Stella and Sister Elsina to felicitate our sisters. સિસ્ટર વનિતા જોન સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. એ આજે આપણી સાથે પ્રસન્ન હાલમાં છે પ્રોવિન્શિયલની હાજરીમાં. હવે હું શ્રીમતી મેરીબેનને મંચ પર આવીને પોતાના અમૂલ્ય અનુભવો વ્યક્ત કરવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. જય ઈસુ બધાને. આજે આપણે એસએમએમઆઈ સિસ્ટરના 75 વર્ષના અમૃત મહોત્સવ ઉજવવા માટે અહીંયા પધાર્યા છીએ. પૂજનીય બિશપ સ્વામી, અન્ય ફાધરો તથા પૂજનીય મારા એસએમએમઆઈ મંડળના સિસ્ટરો, તેમજ દરેક તબામાંથી પધારેલ માન્ય સિસ્ટરો, ધર્મજનો, વહાલા બાળકો અને જુદા જુદા સ્થળેથી આ મહોત્સવને દીપાવવા માટે પધારેલ સર્વ મારી વહાલી બહેનો તથા ભાઈઓ,
હું ભિલોડા તાલુકાની વતની છું. હું મારા એસએમએમઆઈ સિસ્ટરના જે મારી યાદો છે એ યાદોને હું આપની સમક્ષ રજૂ કરું છું. મારો જન્મ ઈસવીસન 1969માં ભિલોડા તાલુકાના કોટેજ હોસ્પિટલમાં થયો હતો. એ સમયે સિસ્ટર હેલન મેરી અને સિસ્ટર જોસ્પિન ત્યાં હતા. ત્યારે મારું નામ રાખવાને માટે સિસ્ટર હેલન મેરી કહે કે મેરી નામ રાખો અને સિસ્ટર જોસ્પિન કહે કે જોસ્પિન નામ રાખો. મારા મમ્મી પપ્પાએ એ બંનેનું દિલ ના દુભાય એના માટે મારું નામ આખું મેરી જોસ્પિન એ આજે પણ હું ખૂબ યાદ કરું છું એમને. સમય જતા સંભળાતું નહીં. સમય જતા 1993ની સાલમાં ફરીથી હું લગ્ન કરીને ભિલોડા તાલુકાના ડોડીસરા ગામે આવી અને એ સમયે સિસ્ટર ક્લેમેન્સિયા ઉર્ફે વિજી મેરી અહીં હાજર છે. અમારા ડોડીસરા ગામમાં મુલાકાત કરવા આવ્યા. એ સમયે ખૂબ જ અમારો સમાજ જે કે આદિવાસી સમાજ ખૂબ જ અંધશ્રદ્ધામાં માનતો હતો. એ સમયે ગામડે ગામડે 5 સેન્ટરોમાં આ યોજના ચાલુ કરી હતી કેથલિક રિલીફ સર્વિસ દ્વારા. સિસ્ટરે મને ખાલી બાળકોના વજન કરવા માટે અને કાર્ડમાં વજન નોંધવા માટે રાખી હતી. ધીમે ધીમે મને એક કાર્યકર્તા તરીકે આશા નિકેતન સંસ્થામાં જોડાયેલી. શરૂઆતના સમયમાં પણ સ્વર્ગસ્થ ફાધર એસ્પાસા જે સુસંગી મંડળ સાથે અમારા એસએમએમઆઈ સિસ્ટરના સાનિધ્ય હેઠળ એમને ભિલોડા તાબાના ગરીબ લોકોમાં સેવા અર્થે લઈ આવ્યા હતા. મારો સમયગાળો શરૂ થાય છે એસએમસીએસ પ્રોગ્રામથી. તો એસએમસીએસ પ્રોગ્રામના જે શિક્ષણ મળતું હતું એ શિક્ષણથી સમગ્ર વિસ્તારમાં લોકો બાળકોને રસી નહોતા અપાવતા અને સગર્ભા માતા પણ ક્યારેય રસી લેતા નહોતા. તો સિસ્ટરોનો પ્રેમ એટલો બધો ઉદાર હતો કે એમની વાત એટલી બધી અનોખી હતી. એમને બીડું ઝડપ્યું અને સમગ્ર વિસ્તારમાં ભિલોડા અને વિજયનગર તાલુકામાં સંપૂર્ણ રસીકરણ સરકારની યોજના સાથે સંકળાઈને એ કાર્ય કર્યું હતું. ધીમે ધીમે સિસ્ટરો પહેલેથી જ બોર્ડિંગ ચલાવતા હતા, સીવણ ક્લાસ કરતા હતા, વિધવા બહેનો અને ત્યક્તા બહેનો માટે પણ ખૂબ જ સારું એવું કાર્ય કરતા હતા. અને મારા જીવનમાં આજે જે હું આપ સમક્ષ ઊભી છું એ એસએમએમઆઈ સિસ્ટરની મૂડી છું. આજે સમગ્ર વિસ્તારમાં આદિવાસી વિસ્તારના બહેનોમાં એમને એસએચજીથી માંડીને ઘણા બધા કાર્યો કર્યા. ગ્રામ વિકાસ સમિતિઓ બનાવી એમાં પણ ગ્રામ પંચાયત સાથે લોકોને ગ્રામ સભામાં લઈ જઈને રેશન કાર્ડમાં નામ કેવી રીતે નોંધાવવું, વિવિધ યોજનાઓ કેવી રીતે પાર પાડવી, કેવી રીતે લેવી, એ સર્વ કાર્યમાં ખૂબ જ તનતોડ મહેનત કરી અને ગામના બહેનો અને લોકો સુધી એ જાણકારીને પૂર્ણ કરી અને લોકો એ સર્વ જાણકારી લેતા થયા અને ગ્રામ સભામાં પણ જતા થયા. તો પણ સિસ્ટર થમ્યા નહીં. એ એવું કંઈ વિચારતા હતા કે કદાચ આ એસએમસીએસ પ્રોગ્રામ બંધ થઈ જશે તો આટલા બધા બહેનો કે જે એક સંગઠિત થવા આવ્યા છે એ સંગઠન કદાચ તૂટી ન જાય તો એના માટે અમે શું કરી શકીએ. સિસ્ટર ક્લેમેન્સિયાએ ઘણું બધું વિચાર્યું, કંઈક કરવું છે. એમ કરતા કરતા એમનું ટ્રાન્સફર થઈ ગયું. સિસ્ટર આની આવ્યા. સિસ્ટરે એવો વિચાર કર્યો કે એવું હું શું કરું. એ સમયે એચડીઆરસીમાં એમને એમએસડબલ્યુ નો કાર્યકાળ ચાલતો હતો. તો ત્યાંથી તેમનો સપોર્ટ લઈ અને સમગ્ર વિસ્તારમાં સમાજને આધારિત
સમાજના નજીકથી પ્રશ્ન એમને જોયા હતા. લોકો ખૂબ જ વ્યસનમાં ડૂબેલા હતા, અંધશ્રદ્ધામાં માનતા હતા અને શાહુકારો પાસેથી લોન લઈને એમની જમીનો પણ ગીરવે મૂકેલી હતી, પોતાના ઘરેણા પણ શાહુકારને ત્યાં ગીરવે મૂકેલા હતા. તો આ બધા શોષણમાંથી બહેનોને ખાસ કરીને અને લોકોને કેવી રીતે બહાર લાવવા એના માટે એમને એક વિચાર સૂચ્યો કે હું કેમ નહીં કે આ વિસ્તાર માટે નાની બચતોથી માંડીને એક મોટી મહિલા મંડળી ઊભી કરું. સિસ્ટરે પાયો નાખ્યો. 1999માં એની શરૂઆત કરી. 300 બહેનોથી ફક્ત ચાલુ કરી હતી મંડળી અને 10 રૂપિયાથી બચતો ચાલુ કરી હતી. ત્યારબાદ એમને મંડળીનું માળખું અને મકાનનો પાયો બાંધી અને ચણતર ચાલુ કરીને સિસ્ટરનું ટ્રાન્સફર થઈ ગયું. એ સમયમાં ફરી સિસ્ટર આની જેવા જ ઈશ્વર પિતાએ અમને સિસ્ટર એલસીને અમારા વિસ્તારમાં મૂકી દીધા. આજે આ એસએમએમએસ સિસ્ટરના અને આ સિસ્ટરનો ખૂબ જ મોટો યોગદાન રહ્યો છે સર્વત્ર મહિલાઓના ઉત્થાનમાં, મહિલાઓની જાગૃતિમાં, મહિલાઓના શિક્ષણમાં અને મહિલાને અંધશ્રદ્ધા નાબૂદીમાં ખૂબ જ એમનો મોટો ફાળો રહ્યો છે. સિસ્ટર એલસીએ એમને પણ ખૂબ જ અમારા માટે મહેનત કરી અને અમારી મંડળી રજીસ્ટ્રેશન સુધી લઈ ગયા. એ સમયમાં સાબરકાંઠા જિલ્લો અમને લાગુ પડતો હતો, હાલ અરવલ્લી છે. તો ત્યાં રજીસ્ટ્રેશન ઓફિસમાં રજીસ્ટર ઓફિસર શાહ હતા. આદિવાસી બહેનો કેવી રીતે કાર્ય કરશે, કેવી રીતે વહીવટ ચલાવશે, આ લોકો ના કરી શકે એમ કરીને 7 વર્ષ સુધી એમને અમને ખૂબ જ રંજાડ્યા અને અમારી મંડળી એમને રજીસ્ટ્રેશન ના કરી આપી. છેવટે અમે સિસ્ટર એલસીએ સમય હતા, છેક અપીલમાં ગયા ગાંધીનગર. અમે ઝૂક્યા નહીં, અમારી કામ આગળ ને આગળ અમે કરતા રહ્યા. આજે અમારી વચ્ચે અમારા સાથી મિત્ર સ્વ લક્ષ્મીબેન હાજર નથી, પણ એ વખતે અમારી હાજર હતા. સવિતાબેન પણ અહીંયા હાજર છે. અમારા અન્ય સાથી મિત્ર મંજુલાબેન, શારદાબેન સર્વ અમારી સાથે અહીંયા હાજર છે. તો 7 વર્ષ પછી અમારી મંડળી રજીસ્ટ્રેશન કરી અને હાલ 72 ગામોમાં અમારી મંડળી કાર્યરત છે. તમે નહીં માનો, કોઈ પણ ચૂંટણી આવે કે કંઈ પણ હોય તો લોકો અમારી મદદે આવે છે અને અમારી જોડે મદદ માંગવા આવે છે કે તમારું સંગઠન આટલું મોટું છે, તમે અમને સપોર્ટ કરો. તો એવી રીતે એસએમએમએસ સિસ્ટરે ખૂબ જ અમારી પાછળ મૂડી રોકાણ કર્યું છે. અમે જે કાર્યકર્તાઓ છીએ અમે એમની મૂડી છીએ કે જે મૂડીથી આજે સમગ્ર ભિલોડા તાલુકાનો વિસ્તાર ઝળહળે છે. અમારી મંડળી ચાલુ થયા એ વખતે 300 બહેનો હતા અને આજે 9000 બહેનો મંડળીમાં જોડાયા છે અને અમારી 16 લાખ ભંડોળ દર મહિને 1 કરોડ કરતા વધુ સભાસદોને અમે ધિરાણ આપીએ છીએ. જુદા જુદા હેતુ માટે બહેનો લોન લે છે, એમની દીકરીઓને ભણાવે છે. અમારી મૂડી 16 કરોડ છે હાલ. દર મહિને અમારી બચતો ફક્ત 2 કરોડથી ઉપર ભેગી થાય છે. એમાં વસૂલાતો 70 થી 80 લાખ જેટલી આવે છે અને બચત 30 લાખ દર મહિને ભેગી થાય છે. આજે અમે સમગ્ર વિસ્તારમાં આખા આદિવાસી સમુદાયમાં હું અને સવિતાબેન એક આદિવાસી એકતા મંચમાં પણ અમે મેન કારોબારી તરીકે સભ્ય છીએ. રેડક્રોસ સોસાયટીમાં પણ હું ચેરમેન છું અને સવિતાબેન વાઇસ ચેરમેન છે અને એની સાથે સાથે આદિવાસી મહિલા વિકાસ સંઘ એમાં પણ સવિતાબેન ચેરમેન છે અને હું કારોબારી સભ્ય છું. એમ સમગ્ર વિસ્તારમાં હાલમાં જે સમાજને લગતા અથવા સરકારની આગળ કે જે અમારા સાથે અન્યાય થતો હોય એમાં પણ અમારી બહેનો જ્યારે સમાજની જરૂર પડે, જ્યારે ધરણા કરવાનું થાય, જ્યારે કંઈ પણ લડત કરવાની થાય તો અમારી બહેનો ટોળે ટોળા પોતાના સ્વઘર છે, કંઈ પણ કચેરી ભિલોડા તાલુકા પંચાયત હોય કે જિલ્લા સેવા સદન હોય તો ત્યાં દોડી જાય છે. એમ આ દિન સુધી હજી અમે અમારા સિસ્ટરોને થોડી આંગળી પકડીને ચલાવતા શીખવ્યા હતા. આજે થોડી આંગળી છોડી છે પણ એ સતત અમારી પાછળ જ હોય છે અને હંમેશા એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ ને આગળ કાર્ય કરતા રહીએ છીએ. ઈશ્વર પિતા પરમેશ્વર સર્વ એસએમએમએસ સિસ્ટરનો તથા સમગ્ર અહીંયા જે
આ અવસરને ઉજવવા ઉપસ્થિત છે એ સર્વને પ્રભુ પરમેશ્વર એમની રક્ષા કરે, એમને આત્મિક શક્તિ આપે, શારીરિક શક્તિ આપે. જય ઈસુ. તમારો ખૂબ ખૂબ આભાર. હું સિસ્ટર પ્રેમિલાને વિનંતી કરું કે એમનું સન્માન કરે. ગુજરાત મિશનનું પ્રથમ ફળ ભિલોડાના સિસ્ટર ચંદ્રિકાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને એમનું સન્માન સિસ્ટર વનિતા અમારા પ્રોવિન્શિયલ કરશે. હું પ્રભુનો બહુ મોટા આભાર માનું છું અમારા ડિસેમ્બરની સિસ્ટર દ્વારા મને મારું તેડું મળ્યું એ માટે. ફાધર કામજીને પણ હું આમંત્રણ આપું છું જે ભિલોડા અમારા સિસ્ટરો દ્વારા એમને ઘણી બધી ઇન્સ્પિરેશન મળી છે. પૂજ્ય બિશપ રત્નસ્વામી, સિસ્ટર સુપિરિયર સિસ્ટર વનિતા અને બીજા વડીલ સિસ્ટરો અને સાથે તમામ સિસ્ટરો અને ફાધરો અને ભાઈઓ બહેનો અહીંયા જે બધા ઉપસ્થિત છે. આજે આ એ તહેવાર ઉજવાય છે જે 75 વર્ષની સેવા એસએમઆઈ મંડળે કરી છે આપણા ગુજરાતમાં જુદા જુદા મિશનોમાં. એની વાત એ આજે યાદ કરીને એ આ એક જ્યુબિલી, એ અમૃત જ્યુબિલી ઉજવાય છે. અને મને આનંદ છે કે સિસ્ટરો આ પ્રસંગને, આ સમયને ઝડપી લીધો અને આ કાર્યક્રમ ગોઠવાયો. કદાચ ભૂલી જશે કે પસાર થઈ જશે એવી પણ થોડું મારા મનમાં હતું અને એટલા માટે ખાસ મને બહુ આનંદ છે કે આ તક લીધી છે. અને અહીંયા જે મેરી બેન અત્યારે વાત કરી ગયા આપણી આગળ, એ સિસ્ટરોના એ કાર્યની હતી. સિસ્ટરે કેવા કામો કર્યા છે અને કેવા વિસ્તારમાં એકદમ અંતરિયાળ વિસ્તાર, એ પછાત વિસ્તાર, શિક્ષણ બહુ જ ઓછું એવા વિસ્તારમાં સિસ્ટરો ચાલીને જતા હતા. ગામડાઓમાં સામાન્ય ઘરોમાં ચારે બાજુથી પવન આવી શકે એવા એ ઝૂંપડાઓમાં, એવા ઘરોમાં એ રોકાણ કરતા હતા, રાત્રિ રોકાણ. અને એવી રીતે ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી એમાં કામ કરવા તૈયાર થયા. અને જ્યારે શરૂઆતમાં દાનિયલ સાહેબે પરિચય આપ્યો ત્યારે કીધું કે સેવા ભાવે સિસ્ટરો છે, એવું જે નાગપુરના બિશપે જોઈને એમને નાગપુરમાં આમંત્રણ આપ્યું અને એવી જ રીતે પછી આપણા ગુજરાતમાં આમંત્રણ અપાયું અને તેઓ આવ્યા અને ખરેખર એ જોયા છે, એમનું કામ જોયું છે, એમનું કામ અનુભવ્યું છે. અને એટલા માટે હું પણ એક એવો વ્યક્તિ છું કે એમનો પુષ્કળ આભાર માનું છું, કેમ કે એમનો પ્રાર્થનાનો સાથ મળ્યો છે અને એમના જીવનનો નમૂનો મળ્યો છે. અને અમારા આખા જે વિસ્તાર, હું પણ સાબરકાંઠા અરવલ્લી વિસ્તારનો છું, એટલે એ રીતે એ પુષ્કળ એ અમને માર્ગદર્શન મળ્યું છે અને પ્રેરણા મળી છે. દાનિયલ સાહેબે કીધું કે અહીંયા 29 કે 31 બાળાઓએ એ એમનો નમૂનો જોઈને એમના પગલે એ ચાલ્યા. એ વિસ્તારમાં પણ 11 થી 12 જેટલી યુવતીઓએ એ એસએમઆઈ મંડળમાં જોડાઈને એ કાર્ય કરી રહ્યા છે. અને એ સિવાય બીજી પણ એમની પ્રેરણાથી બીજા મંડળો પણ જોડાય છે. એવી રીતે અમને ઘણા તેડા મળ્યા છે. એ વિસ્તારમાં એ આદિવાસીઓમાં એ 4 જેટલા
એ પુરોહિતો છે અને આ સિસ્ટરો છે, કેમ કે એ એમની પ્રેરણા છે, એમનું અજવાળું છે. એ અજવાળું એટલે એ આવ્યા, એ કીધું કે 1967માં, પણ ખરેખર તો એ 62-63માંથી અપ ડાઉન કરતા હતા અમદાવાદથી. દિવસે સવારમાં વહેલા આવે તો સાંજના મોડા પાછા પહોંચે, એ જીપ મારફતે એવું કરતા હતા. અને એ કાર્ય જોઈને એમણે એ લોકોની ઉપર શ્રદ્ધા પણ આવી. શ્રદ્ધાનું જીવન ઈશ્વરે સ્વીકાર્યા, એમાં એમનો ઘણો મોટો ફાળો છે. પૂજ્ય બિશપ સ્વામી જ્યારે આપણને એ આજના પ્રસંગ અને વાંચનો પરથી વાત કરતા ત્યારે કીધું કે પવિત્ર, પહેલા પાઠ પરથી કે આપણને બધાને પવિત્ર થવાનું તેવડું મળ્યું છે. અને ત્યાર પછી શુભ સંદેશની વાત કરતા એમણે કીધું, 2થી વધુ વખત એમણે શબ્દ વાપર્યો, સમર્પિત જીવન અને સમર્પણ. તો સમર્પણ એટલે શું અને પવિત્ર જીવન એટલે શું, એ આ સિસ્ટરોએ શીખવાડ્યું છે. એમાં ઘસાઈ જવાનું છે, એમાં નમ્રતાથી અને પ્રેમથી સેવા કરવાની છે, એ એમણે બતાવી આપ્યું છે. કઠિન પરિસ્થિતિમાં એ જીવીને એ કાર્ય કરવાનું હોય છે, એ સિસ્ટરોએ બતાવી આપ્યું છે અને એનો નમૂનો ઘણાએ લીધો છે. હું આજના દિવસે મારા હૃદયમાં સૌથી પહેલાં ઉપર જે લાગણી છે એ છે કે આભારની લાગણી છે સિસ્ટરો તમારા પ્રત્યે અને તમારા મંડળ પ્રત્યે, અને સાથે એક મોટા મોટા અભિનંદન પણ તમને પાઠવું છું. જય ઈસુ. Thank you, dear Father. I now invite Sir to felicitate Father. Moving forward with our felicitation, we continue to facilitate the felicitation for other guests. They are none other than our priests. We recognize their invaluable contributions and for gracing us with their esteemed presence today. આજની આ ઘડી રળિયામણી, સમૂહ મિલન થકી સોહામણી, આનંદનું આ કારણ અનેરૂપ, સેવાના સફળ 75 વર્ષ કેવું. આજના આ અવસરે ઉપસ્થિત મોસ્ટ રેવરન્ડ રત્નાસ્વામી બિશપ ઓફ અમદાવાદ, પ્રભુમાં સન્માનિત ફાધર્સ, સિસ્ટર, અન્ય અતિથિગણ, આપ સર્વને મારા વતી તથા સેન્ટ ઝેવિયર શાળા હિંમતનગરના મેનેજર ફાધર સ્વામી તથા આચાર્ય શ્રી ફાધર અગસ્તીન વતી સર્વ સારી શુભેચ્છાઓ પાઠવું છું. SMMI ના સિસ્ટરોની ગુજરાતમાં સેવાયાત્રાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે મને તેમણે કરેલી સેવા, રક્તપિત્તોના દર્દીમધ્યની સેવાઓ વિશે જણાવવાની જે તક મળી, માટે ઈશ્વર અને સિસ્ટરની આભારી છું. વર્ષો પહેલા રક્તપિત્ત રોગનું નામ સાંભળતા જ લોકોના વણક વધી જાય, કેમ કે આ રોગ થતા જ ઘર અને સમાજના લોકો વ્યક્તિનો તિરસ્કાર કરે અને પરિવાર અને સમાજથી દૂર જાણે કે અજ્ઞાત જગ્યા પર રહીને જીવન વિતાવવું પડે. 1949માં સેવામાં જોડાનાર SMMI ના સિસ્ટરો અમદાવાદ કાકડાપીઠ ખાતે આવ્યા, જેમાં મધર ઇવાન, સિસ્ટર મારી બ્રિગેડ, સિસ્ટર લિયોની આ દવાખાનું સરકારી હતું. અમદાવાદ શહેરની બહાર
જ્યાં ચારે બાજુ ઊંચી દિવાલો અને તેમની સાથે રહીને સિસ્ટરોએ રખિયાઓની સેવા કરી. તેમને જ પોતાના ભાઈ બહેન બાળકો બનાવ્યા અને પરિવારની પાડ્યા. આજે એ અનોખી સેવાના સફળ ફળ સ્વરૂપે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. 1970 થી 75 સાલમાં મારા માતા પિતા રક્તપિત્તના દર્દી તરીકે કાકડપુરમાં આવ્યા. 1980 માં મારો જન્મ થયો. રક્તપિત્તથી મારા મમ્મીને વધુ અસર હતી અને તે સમયે સિસ્ટર આગ્નેસ જેમને દર્દીઓ મોરી અમ્મા તરીકે બોલાવતા હતા, તેઓ ભારે ચિંતામાં પડ્યા. આ નવજાત બાળકી જો એની મા સાથે રહેશે તો તેને ખૂબ જ વધુ અસર થશે અને આ જીવન જાણે કે મુરઝાઈ જશે. તે અરસામાં CNIના પાસ્ટર સ્વર્ગસ્થ આલ્બર્ટ કાર્પેન્ટર પ્રાંતિજ ખાતે રક્તપિત્ત મટી ગયો હોય પણ દેખાવ વિકૃત થતા દર્દીઓને કોઈ ઘરમાં ન રાખે, તેમના બાળકોને તકલીફ પડે તે હેતુસર જીવનના કેન્દ્ર ચલાવતા હતા અને સિસ્ટરો સાથે તેમને સારો એવો પરિચય હતો. દેવ આલ્બર્ટ કાર્પેન્ટર તેમના પત્નીએ મને દત્તક લેવાની તૈયારી દર્શાવી અને 1980 માં ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવ્યું કે આ રીતે એક નાની બાળકીનો જન્મ થયો છે, જો કોઈ દત્તક લેવા માંગતું હોય તો, પણ કોઈ આગળ ન આવ્યું. મારા જીવનના લેખક તો ઈશ્વર જ હતા. ત્યાંથી જીવનની કહાની પૂરી થઈ નહીં, પણ દેવ આલ્બર્ટ કાર્પેન્ટરે મને ભણાવી અને લગ્ન કરાવ્યા. સેન્ટ ઝેવિયર્સ હિંમતનગર ખાતે 2006 માં મને નોકરી મળી. ફરીથી ફાધર અને સિસ્ટરની છત્રછાયામાં જીવન જીવવાની તક મળી. સિસ્ટર કરુણા, સિસ્ટર પ્રેમિલા, સિસ્ટર સ્મિતા, સિસ્ટર સોફિયા, સિસ્ટર આની, સિસ્ટર નીલા અને હાલમાં સિસ્ટર બીજી મેરી તેમજ સિસ્ટર એલિઝાબેથની સાથે મારા એ જીવનના સંસ્મરણો રહ્યા છે. આજે તેમની સાથે બેસીને ઘણા સંસ્મરણોને વાગોળતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. સિસ્ટર, તમારી સેવાઓના ફળ સ્વરૂપે હું અને મારા જેવા કેટલા બધા લોકોના જીવનો એ તમે નવી ઓળખ આપી છે, સમાજમાં સ્થાન આપ્યું છે, માટે હૃદયના ઊંડાણથી આપનો આભાર માનું છું. આજે મારા મમ્મી પપ્પા પણ હયાત નથી, મારા પાલક માતા પિતા પણ હયાત નથી, પણ સિસ્ટરો એ મને ક્યારેય પિયરની ખોટ સાલવા દીધી નથી. પ્રભુ કૃપાથી સુંદર સંસાર પૂરો પાડ્યો છે. 3 બાળકોની ભેટ ઈશ્વરે મને આપી છે, જેમાં બંને દીકરીઓ નર્સિંગ કરે છે અને દીકરો ધોરણ 10 સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રભુએ ખૂબ આશીર્વાદો આપ્યા, પણ સાથે સાથે સંઘર્ષ અને પડકારોનો સમય પણ જીવનમાં એટલો જ રહ્યો. ત્યારે ફાધર ટેલેસ અને સિસ્ટર સ્મિતા મારી પડખે રહ્યા. આજે મારું પરિવાર અમે સાથે છીએ, તેનો શ્રેય તેમને જ જાય છે. હાલમાં ફાધર અગસ્ટીન, સિસ્ટર નીલા, સિસ્ટર અનિતા સર્વ મારા પરિવારનો એટલી જ કાળજી લે છે અને હંમેશા મારી પડખે ઊભા રહે છે. ત્યારે તેમને અનુરૂપ એક થોડીક પંક્તિઓ મેં લખી છે. તમે તો પસંદ કરાયેલા પ્રભુથી ને ઈશ્વરની હથેળીમાં કોતરાયેલા છો. તમે તો પસંદ કરાયેલા પ્રભુથી અને ઈશ્વરની હથેળીમાં કોતરાયેલા છો. અતુલ્ય છે આપની સેવાઓ, મહેક તેની ગુજરાતભરમાં છે. તકલીફ ને મુશ્કેલીઓ વેઠી પોતે અન્યના જીવનને સુખરૂપ બનાવવા ભેખ ધરી સેવાનો અમ જીવનને કંડારવા. ઈચ્છાઓ પોતાની મારી નાખીને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા તેના રાજ્યના બાંધકામમાં લાગી ગયા. માનવ સેવાને જ ધર્મ ગણ્યો સાચો ને તેમાં જ સમર્પિત થઈ ગયા. સ્વને હોમી દઈ સેવામાં આપ ખુદ અર્પણ થઈ ગયા છો. સ્વને હોમી દઈ સેવામાં આપ ખુદ અર્પણ થઈ ગયા છો. નોંધ રાખે છે ઈશ્વર આપના કાર્યની, બદલો તેનો મોટો છે. નોંધ રાખે છે ઈશ્વર આપના કાર્યોની, બદલો તેનો મોટો છે. આપ કરી રહ્યા છો જે સેવા તેનો કોઈ પર્યાય નથી.
આપ સર્વનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ઈશ્વર આપની સેવાઓને ખૂબ જ આશીર્વાદિત કરો, એ જ શુભેચ્છા તથા પ્રાર્થના. થેન્ક યુ. સુનીતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. હું સિસ્ટર સોફિયાને વિનંતી કરું છું કે તે સુનીતાબેનનું સન્માન કરે. નિષ્ઠા અને સમર્પણથી કર્તવ્ય નિભાવનાર અમારા વાલા જસવંત સાહેબને વિનંતી કરું છું કે તેઓ પોતાનો અનુભવ વ્યક્ત કરે. વંદનીય આમંત્રિત મહેમાનો અને પૂજ્ય સાધ્વી બહેનો, મારી અગાઉ જે વક્તાઓએ અનુભવ રજૂ કર્યો એ તો કદાચ એમની મોટી ઉંમરે એમની સાથેના સ્મરણો હશે, પણ મારું સ્મરણ તો એથી અલાયદું છે. જ્યારે આ સાધુ બહેનો ઉમરેઠમાં આવ્યા એ જ વર્ષે હું આ છાત્રાલયમાં 5મા ધોરણમાં આવ્યો હતો. એટલે ત્યારે શું કરવું, શું ના કરવું, કેમ કપડાં પહેરવા, આ કઈ ગતાગમ નહોતી. અને ત્યારે સિસ્ટર આજ્ઞેશે ખાસ સંભાળ લીધી હતી. એટલે આજે મારે બોલવાનું તો ઘણું છે, સમય મર્યાદા પણ છે, પણ ખાસ મારે આ બધા સાધ્વી બહેનોનો આભાર માનવો છે. મને યાદ છે કે ફાધર પીટર ફર્નાન્ડિસના સમયમાં લીગડાની સેન્ટ જોસફ સ્કૂલ એક સાધ્વી સંઘને આપવા માટે ઓફર કરવામાં આવી હતી અને એ સાધ્વી સંઘે નકાર કર્યો હતો. નકાર કર્યો એનું મને દુઃખ નથી, પણ જે રીતે નકાર કર્યો હતો કે ના, હવે અમે ખેડા જિલ્લામાં કામ કરવા માંગતા નથી, કે ગુજરાત બહારનું કેન્દ્ર હોય તો અમને કહેજો. એટલે જ્યારે આ વાતને આ સિસ્ટરો સાથે હું સરખાવું છું ત્યારે મને એમના પ્રત્યે એક જાતનો આદર મારા દિલમાં ઉભરાય છે કે ફાધર નવારોસના સમયમાં એમણે જ્યારે એ કોન્વેન્ટ શરૂ કરી ત્યારે આજે જે સુવિધા છે એવી નહોતી. આ જે પ્રયોગશાળા છે ત્યાં 2 રૂમ હતા. એકમાં ફાધરના રસોઈયા રહેતા અને બીજામાં 7-8 અમે વિદ્યાર્થીઓ રહેતા હતા. અને એ સમયે સિસ્ટરોએ જે અમારી કાળજી લીધી છે એને કારણે લગભગ મારી બેચ સુધીના બધા યુવાનો પગભર છે. હું સેન્ટ ઝેવિયર્સની 3જી બેચમાં હતો. એ વખતે સિસ્ટર મેરી ઓગસ્ટીન મારા આચાર્ય હતા. એ વખતે ડિસેમ્બરમાંથી એસએસસીના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ના આવે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ લગભગ 2.5 મહિના વિદ્યાર્થીઓએ ઘરે બેસીને અભ્યાસ કરવાનો. સિસ્ટર અગસ્ટીન બપોર પછી અમારી પાછળ હોય. રોજ 2:30 વાગે દેવળમાં ગુલાબવાલાની ભક્તિ અમારી સાથે કરે. ત્યાર પછી જાતે ચા બનાવીને અમને આપે અને પછી અમે ભણવા બેઠા છીએ કે નહીં એની કાળજી રાખે. આજે કદાચ પ્રશ્નપત્ર લખાવે છે એ જુદી વાત છે, પણ એ વખતે સિસ્ટર અગસ્ટીને અમને પ્રશ્નપત્રના જવાબ લખતા શીખવાડ્યા હતા. મારા હેન્ડ રાઇટિંગ ગુજરાતી અને અંગ્રેજીમાં એટલા વખાણવા જેવા નથી, પણ સારા તો છે. તો એ પણ સિસ્ટર અગસ્ટીનને પ્રતાપે છે. વર્ષો પછી એમની જ્યુબિલી સેલમમાં ઉજવવામાં આવી. એ દિવસમાં જઈ શક્યો નહોતો, પણ પછીના વર્ષે હું ગયો હતો. મારી ટ્રેન મોડી પડી હતી. લગભગ 2:30 વાગે હું સેલમ પહોંચ્યો અને બધા સાથી બહેનો મને જોવા માટે આતુર હતા. મને નવાઈ લાગી કે શું થયું હશે. પછી એક સિસ્ટરે મને કહ્યું કે ભાઈ તમે જલ્દી આવો
સિસ્ટર અગુસ્ટીન જમતા નથી. મેં કહ્યું કેમ, શું થયું? તો કે સવારથી એમણે રટલા લીધી છે કે મારો દીકરો ગુજરાતથી આવવાનો છે, એ આવે પછી હું એની સાથે જમીશ. એટલે જીવ્યા ત્યાં સુધી એમણે મને માતૃતુલ્ય પ્રેમ આપ્યો છે. આજે હું બોલી શકું છું એ એમનો આશીર્વાદ અને એમની તાલીમ છે. બીજા કેટલાક ઉદાહરણ તમારી આગળ રજૂ કરી શકું. રતનબેન લીમડાના એમની એકમાત્ર દીકરી અને દીકરો સિસ્ટર પુષ્પા રોઝ બેંગ્લોરમાં તાલીમમાં. લગભગ છેલ્લા દિવસો હતા અને સૌમેલનું દુઃખદ અવસાન થયું. સુપિરિયરે એને 1 મહિનાની રજા આપી નિર્ણય કરવા માટે કે મા બાપ સાથે રહેવું કે પાછું આવવું. આમ તો એ મને મામા કે અમારો મોસાળ એક જ છે એટલે મને કે મામા મારે શું કરવાનું. મેં પૂછ્યું કે તમારે વાત માનવાની હોય તો જણાવો. મને કે બન્યું છે એવું આજે કે ક્યારે તમારી વાત ન માની હોય. અને મેં કહ્યું બેટા તું અહીંયા રહીશ, લગ્ન કરીશ, જમાઈ સારો હશે તો કદાચ તારા ભાઈની દીકરીઓને હાથ પકડશે, નહીં તો બીજી એક ઉપાધિ. તું જા, પ્રભુના કામ માટે ગઈશું ને, પાછી ના આવીશ. અહીંનું અમે જોઈ લઈશું અને તારા મંડળના સિસ્ટરો ક્યાં નથી. અને પુષ્પાએ વિશ્વાસ મૂક્યો અને આજે હું જોઈ શકું છું કે આ રતનબેનની કાળજી આ સાધ્વી બહેનો એવી રીતે લઈ રહેશે. ક્યારેક કોઈને લીગડા વાળાને અદેખાય આવે કે સિસ્ટર આવે તો સિસ્ટર રતનબેનના ઘરે જાય છે, જાણે અમે તો છીએ જ નહીં. એટલે આ સાધ્વી બહેનોને સલામ કરવી પડે કે જેમણે પોતાના મંડળના એક સાધ્વી બહેનના મા બાપને અપનાવ્યા અને પોતાના મા બાપની જેમ એમની કાળજી લીધી. હું જ્યારે નડિયાદમાં હતો ત્યારે NSS પ્રોગ્રામ હેઠળ સ્વયંસેવકોને સેવા કાર્યોની માહિતી આપવાની. એ વખતે કાગડાપીઠ હોસ્પિટલ નારોલ આવી ગયું હતું. એ લોકોને નારોલ લઈ ગયો હતો. 1 દિવસનો સમયગાળો હતો. સાંજે મેં મૂલ્યાંકન કરતા હતા ત્યારે મારી સાથે સંધ્યાબેન ઠક્કર આવ્યા હતા અને એમણે રડતા રડતા મને કહ્યું, સર ફરી આ જગ્યાએ ન લાવશો. મેં કહ્યું કેમ? અમારા સિસ્ટરોએ કંઈ તમને બોલ્યા કશું? ના ના, એવું કશું નથી. તો મને કારણ આપ્યું અને એમણે જે કારણ આપ્યું, આ સિસ્ટરો આ આંગળી વગરના, આંખ વગરના, નાક વગરના જંતુથી ઉભરાતા લોકોની ચાકરી કરે છે. એ મારાથી જોવાતું નથી. મને સુખ ચડે છે અને એમના પ્રત્યે આદર ભાવ જન્મે છે. એટલે મેં કહ્યું કે ઓકે, એ તો સારી બાબત છે, તો વિચારજો એમના માટે કશું. અને એમણે કહ્યું કે ના ના, પછી નહીં, આજે મારા પાકીટમાં જેટલા પૈસા છે એ આ બહેનોને આપજો. એક ઠક્કર બહેન, એક હિન્દુ બહેન સાધ્વી બહેનોનું કામ જોઈને જે પોતાની પાસે હતું એ સિસ્ટરને આપ્યું. એટલું જ નહીં, ઉમરેઠમાં એક રક્તપિત્તના દર્દીનું પુનર્વસન કરવાનું હતું. એના ઘરનું લાઇફિકેશન કરવાનું હતું. એ જમાનામાં 3-4 લાખ ખર્ચો થતો હતો. મેં આ મસ્ત પેલા બહેનને વાત કરી કે તમે પેલા દવાખાને ગયા હતા ને, એમાં એક દર્દીને ઘરમાં લાઇટ ફિટિંગ કરવાનું છે, થોડું આપી શકાય? મને કે જેટલું લાઇટ ફિટિંગનો ખર્ચો છે બધું હું આપીશ. એટલે પોતે જે કામ કરે છે એની લાંબા ગાળાની અસર આ સમાજમાં જોવા મળી છે અને એટલા માટે મારે એમને સલામ કરવી છે. અને છેલ્લે સિસ્ટર વનિતા ઉમરેઠ સેન્ટ જોસફ છાત્રાલયનું ફળ છે. એમના પપ્પા અહીંયા પોસ્ટમેન, મમ્મી ગોરામાં શિક્ષિકા. ભલે બહારથી આવ્યા પણ ઉમરેઠ પેરિસમાં એટલા વર્ષો રહી ગયા કે લોકો એમ જ માનવા લાગ્યા કે જોનભાઈ ઉમરેઠ પેરિસના છે. અને એટલે જ્યારે
સિસ્ટર વનિતાનું નામ સાંભળ્યું ત્યારે ખરેખર મને અનહદ આનંદ થયો હતો કે આપણી સેન્ટ જોસફ છાત્રાલયની એક બહેન કે અત્યારે પ્રોવિન્શિયલ પદે પહોંચી ગઈ છે. એટલે પોતે જે જીવ્યા એ બીજાને જીવતા શીખવાડ્યા. આના કરતા વધારે સારી અસર કઈ હોઈ શકે? એટલે આજે ઉમરેઠ ધર્મ વિભાગ તરફથી સિસ્ટર વનિતા અને સર્વ સાધુ બહેનોને પ્રણામ કરું છું. જસવંત સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. હું સસ્મિતાને આમંત્રણ આપું છું કે એ એમનું સ્વાગત કરે અને સન્માન કરે. A person of commitment and dedication for God's work, ever ready to extend his helping hand to SMMI, is none other than our dear Jayanand Bhai, and I request him to come forward and share his experience. ક્ષમા કરશો જો થોડું લાંબુ થાય, કારણ કે મને આ ફરી ચાન્સ મળવાનો નથી. માનનીય ધર્માધ્યક્ષ શ્રી, 75 વર્ષના ફળ રૂપે પ્રાપ્ત થયેલ પ્રોવિન્શિયલ સિસ્ટર વનિતા, ધર્મગુરુઓ, ધર્મ ભગિનીઓ, સ્વજનો અને મારા આદરણીય અને વાલા એસએમએમઆઈના સિસ્ટરો, મારા એસએમએમઆઈના સાથેના અનુભવો. નવનિર્માણ પછીના વર્ષે હું આ શાળામાં આવ્યો. મારું ગામ મેથોડિસ્ટ અને મોસાળ કેથલિક. મોસાળમાં ફાધરો સિસ્ટરો જેવા કેટલાક છે એવું હું સમજ્યો. મને પ્રથમ ખ્રિસ્ત પ્રચાર માટે ધર્મ શિક્ષણ આપનાર સિસ્ટર સુશીલા એટલે એસએમએમઆઈ સાથેનો મારો પ્રથમ સંપર્ક. ધોરણ 7માં હું બોર્ડિંગમાં આવ્યો. બોર્ડિંગમાં બીમાર પડી એટલે સાંજે 6 વાગ્યા પછી બોર્ડિંગ માટે સિસ્ટરોનું દવાખાનું શરૂ થાય એ રીતે સિસ્ટરને ઓળખતો થયો. જોકે ઉમરેઠના આજુબાજુના ગામડાના લોકો બીજા દવાખાના કરતા સિસ્ટરોના દવાખાને જવાનું વધારે પસંદ કરતા એવું હું જાણતો અને સિસ્ટરોના દવાખાને લાંબી લાઈન લાગતી. મારા માટે આ બાબત એટલે એસએમએમઆઈ. એ પછીના સમયે ધોરણ 8 એટલે હાઈસ્કૂલમાં આવતા સિસ્ટર મેરી અગસ્ટિન અને સિસ્ટર જોહાના. સિસ્ટર અગસ્ટિન માત્ર ધોરણ 10માં અંગ્રેજી ભણાવે, 8 અને 9માં સિસ્ટર જોહાના ભણાવે. એ સમયે એસએમઆઈ સાથે એટલા સંબંધ નહીં, કારણ કે સિસ્ટર જોહાના, ઓ માય ગોડ, બહુ કડક અને એમની ધાક ઘણી. પણ આજે એ કડકાઈ અને ધાકનું મૂલ્ય હું સમજાય છે. સિસ્ટર જોહાનોનો અનુભવ એટલે પણ એસએમએમઆઈ. ધોરણ 8 અને 9 બહુ યાદ નથી, પણ ધોરણ 10માં આવતા સિસ્ટર અગસ્ટિન ભણાવવા આવે. એમની શીખવાડવાની રીત ગજબની. એમના અક્ષર મોતીના દાણા જેવા. એમના અક્ષરો જોઈને થયું કે મારા અક્ષરો આવા હોય તો. એવામાં સિસ્ટર મેરી અગસ્ટિને કર્સિવ હેન્ડરાઇટિંગ માટે સ્પેશિયલ બુકો મંગાવી અને પ્રેક્ટિસ આપવાનું ચાલુ કર્યું. અમને બોર્ડિંગના છોકરા અને છોકરીઓ પ્રત્યે અપાર પ્રેમ. સ્વર્ગસ્થ બારનાબાદ સાહેબને ખાસ બોર્ડિંગના છોકરાઓ માટે ગણિતના વધારાના વર્ગો લેવા માટે બોલાવતા. સાહેબ કોન્વેન્ટમાં જમે અને અમારી સાથે એટલે કે બોર્ડિંગના છોકરાઓ સાથે સુઈ જતા. અંગ્રેજી સિસ્ટર પોતે ભણાવતા. ધોરણ 10 પછી જેમ જસવંત સાહેબે કહ્યું તેમ બોર્ડની પરીક્ષા માટે અમને જૂના પ્રશ્નપત્રો અમને તૈયાર કરવાનું કહે અને એ જ પ્રશ્નપત્ર પછી પેપરો અમને લખવા આપે અને અમને માર્ક્સ આપે, તપાસીને માર્ક્સ આપે. અમે કહેતા, સિસ્ટર એમાં તો શી મોટી વાત, આ તમે પેપર આપી દીધું, પેપર ફૂટી ગયું. ત્યારે સિસ્ટર કહેતા, પેપર ફૂટી ગયું ને, શું તમે 100માંથી 100 માર્ક્સ લાવો છો? ત્યારે અમે કશું બોલી શકતા નહીં. જોકે ત્યારે એ ટેકનિક મને ખ્યાલ ન આવી, પણ જ્યારે મારા બાળકો બોર્ડમાં આવ્યા ત્યારે એ જ ટેકનિક મેં અપનાવી અને એનું મને રિઝલ્ટ પણ મળ્યું. આ ઉપરાંત સિસ્ટરે અમારા માટે દૂધની વ્યવસ્થા કરી અને બોર્ડિંગ વાળા માટે દૂધ પીવડાવતા. ખબર નહીં એ સિસ્ટર પૈસા ક્યાંથી લાવતા. ત્યારબાદ અમને વહેલી સવારે ઉઠીને વાંચવાનું પણ કહે. સવારે 4 વાગે સ્વર્ગસ્થ ફાધર રોકી ડિસિલ્વા અમને ઉઠાડે. કોઈ વાર સિસ્ટર અગસ્ટિન પણ અમને સવારે અમે વાંચીએ છીએ કે તે નહીં જોવા આવે, ઘણીવાર તો અમે ઊંઘતા પણ ઝડપાઈ કહેતા. આ સિસ્ટર અગસ્ટિન એટલે એસએમએમઆઈ.
સિસ્ટર અગસ્ટીનને કારણે હું ધોરણ 10 થી થોડું અંગ્રેજી બોલતો થયો અને તેઓ અમને પરફેક્ટ પ્રોનાઉન્સિએશન શીખવાડી. વોટ કેવી રીતે બોલવું અને વોટ કેવી રીતે બોલવું એ પણ શીખવાડી. 1981 માં મને કોઈએ કહ્યું, "ઓ યુ સ્પીક ગુડ ઇંગ્લિશ." ત્યારે મેં કહ્યું હતું, "ઇટ ઇઝ બીકોઝ ઓફ સિસ્ટર અગસ્ટીન." અને સિસ્ટર અગસ્ટીન એટલે SMMI. 2 વર્ષ પહેલા એક મહાનુભાવે મને કહ્યું, "યોર હેન્ડરાઇટિંગ ઇઝ ગુડ." ત્યારે પણ મેં એ જ કહ્યું, "ઇટ ઇઝ બીકોઝ ઓફ સિસ્ટર અગસ્ટીન." અને સિસ્ટર અગસ્ટીન એટલે SMMI. ધોરણ 10 પછીના કેટલાક વેકેશનમાં લગભગ રવિવારે ઘણી વખત સિસ્ટર મર્સી, સિસ્ટર ચંદ્રિકા અને સિસ્ટર અંશિતા સાથે હું સણાદરા જતો. સણાદરા જવા માટે ST બસમાં જવાનું. બસમાં ભીડ થાય, હું ગમે તેમ ચડી અને જગ્યા રોકતો અને સિસ્ટરો આવે એટલે એમને બેસાડતો. બસ ઉપડે, સિસ્ટરો આજુબાજુ જુએ, કોઈ વડીલ કે મોટી ઉંમરના કે કોઈ ગર્ભવતી બહેન હોય તો તેઓ એમને બોલાવે અને એમની સીટ આપે અને પોતા ઉભા રહે. ત્યારે મને બહુ ગુસ્સો આવતો કે હું લોકોના ગોદા ખાઈને તમારા માટે જગ્યા રોકું છું અને તમે ખુશી ખુશીથી બીજાને બોલાવીને આ ધરી દો છો. એ વખતે હું કહું પણ ખરો, ત્યારે સિસ્ટરો કંઈ ન બોલે. પણ હું આ SMI તરફથી શીખ્યો છું કે મહા મહેનતે મેળવેલું હોય તો પણ જરૂરિયાતમંદને આપવું જોઈએ. સનાદરા પહોંચીએ ત્યારે જે ખેતરમાં એક મકાન હતું ત્યાં બીમાર લોકો સિસ્ટરોની રાહ જોઈને બેઠા હોય. એ મકાનની સફાઈ થાય, બાજુમાં આવેલા કૂવામાંથી પાણી ભરી લાવી માટલીમાં રેડવાનું, પછી દવાખાનું શરૂ થાય. સિસ્ટરો દવા, ગોળી, ઇન્જેક્શન આપે. બપોરે કોન્વેન્ટમાંથી ટિફિન લઈ ગયા હોય તે ખાવાનું અને બપોર પછી ફરી પાછું એ જ દવાખાનું શરૂ થાય અને એ જ રીતે સાંજે પરત આવવાનું. એક કોન્વેન્ટમાં જ્યારે ચોર આવ્યા ત્યારે સિસ્ટર એલિસે હિંમતભેર એમને પડકાર્યા. આ છે SMMI. કાગડાપીઠ રક્તપિત હોસ્પિટલમાં જેમની પાસે આપણને જવાનું પણ મન ન થાય એવા દર્દીઓની સેવા કરતા આ સિસ્ટરોને મેં નજરે જોયા છે. નારોલમાં જ્યારે દવાખાનું ચાલતું ત્યારે એ જગ્યામાં સુંદર હરિયાળી અને ફૂલોથી ભરેલા બગીચાના ક્યારા હતા. અત્યારે ઘણી વખત જ્યારે એ રોડ ઉપરથી પસાર થાઉં છું ત્યારે ખંડેર જોઈને દિલ ભરાઈ આવે છે. આ છે SMMI. ઉમરેઠમાં, ઠાસરામાં, હિંમતનગરમાં મેં સિસ્ટરોને કોદાળીને પાવડા લઈને જમીનમાં વાવેતર કરતા જોયા છે. બ્રધર પોલના પ્રસંગોએ અને મારી દીકરીના લગ્ન વખતે વેદીની સજાવટ કરતા મેં જોયા છે. આ છે SMMI. જરૂરિયાતમંદોને કોઈ પણ જાતની જાહેરાત વિના મેં સિસ્ટરોને મદદ કરતા જોયા છે. થોડા વર્ષો પહેલા સિસ્ટર શૈલીને મને એક રકમ આપી, ઘણી મોટી રકમ, અને કહ્યું કે આ દીકરીને આપજો. એ દીકરી અત્યારે અહીંયા જ બેઠી છે અને એ દીકરીના નામે એક ફિક્સ છે. ઠાસરા તાબામાં ઘણી વખત અમે જતા ત્યારે સિસ્ટરો સાયકલ ઉપર અમારી સાથે આવતા. હું કોઈ પણ SMMI કોન્વેન્ટમાં સિસ્ટરોને મળવા જાઉં ત્યારે અચૂક અમળતાથી મારું સ્વાગત થાય. ચા, નાસ્તો અને ભોજન પણ આગ્રહ કરીને આપે. જો કોન્વેન્ટમાં ગયે ઘણો સમય થયો હોય તો પૂછે, ઘણા સમયથી આવ્યા નથી. હું લગભગ દરેક SMMI સિસ્ટરો વિશે મારા અનુભવો કહી શકું છું. દરેક SMMI સિસ્ટર સાથે મારો ગાઢ, સારો, પ્રેમાળ, અંગત, હસી મજાકનો અને હેલ્ધી રિલેશન છે એનું મને ગર્વ છે. હું એમની આગળ પાછળ મોટો થયો છું એવું કદાચ અન્યોને વધારે પડતું લાગે, પણ મારા માટે તો એ સત્ય હકીકત છે. એક વખત હું ભીલડા કોન્વેન્ટમાં ગયો હતો. હું સિસ્ટરો સાથે વાત કરતો હતો. સિસ્ટર મર્સી ત્યારે નહોતા, પણ એમણે અવાજ ઓળખીને મને કહ્યું, "ઇટ ઇઝ જયાનંદ." આ ઉંમરે નિવૃત્ત થયા પછી મને ઘણી વખત થાય છે કે કોઈ SMI સિસ્ટરો વિશે હું કશું જાણતો નથી. તો ક્યાંના છે, તેમના માતા પિતાનું નામ, ભાઈ બહેન કોણ છે એ એમનો સુદ્ધા જાણતો નથી. ઓકે, કેટલાક ગુજરાતી સિસ્ટર વિશે પણ જાણું છું, પણ બીજા સિસ્ટરો વિશે નહીવત. તો પણ મારા અને મારા જેવા ઘણા બધાના ઘડતરમાં આ સિસ્ટરોનો કેટલો બધો ફાળો રહ્યો છે એ મને અત્યારે સમજાય છે. ડિયર સિસ્ટર્સ, તમારા પ્રેમનો બદલો અમે વાળી શકીએ તેમ નથી. ગુજરાતની ધર્મસભામાં આપના આગમનના પૂરા થતા 75 વર્ષ ટાણી મારા જેવા ઘણા બધાને હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. જયાનંદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. Now I invite Sister Varsha to felicitate જયાનંદભાઈ.
let's cherish the performance, highlighting the cultural richness and the exceptional talents of our boarding girls from Ashaniketan Kiloda.
વન્ડરફુલ ડાન્સ આશાની કેતન બિલોડાની બાળાનો ખૂબ ખૂબ આભાર. Now I request our provincial Sister Vanida to address the audience, followed by vote of thanks, Sister Neela. Most Reverend our Bishop Ratnaswamy, dear fathers, sisters, and my dear people. મને ખબર છે કે ટાઈમ બહુ થઈ ગયો છે. 11 વાગ્યાથી અત્યાર સુધી અમે અહીંયા બેઠા છીએ. પણ મારા 2 શબ્દો, હું વધારે નહીં બોલું, ફક્ત 2 શબ્દોથી જ સર્વપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે અમને આજે આટલો શુભ અવસર આપ્યો છે. અને સૌથી વધારે મને એટલો આનંદ થયો અને કે અમારા સિસ્ટરોના કાર્યો દ્વારા આજે અમારા વડીલોએ, દામિયન સર મારા સર હતા, જસવંત સાહેબ, જયાનંદ, મેરીબેન, સુનીતાબેન, તમારા બધાના અનુભવોથી ઘણી વખત જ્યારે તમે બોલતા હતા ત્યારે ઘણી વખત મારી આંખોમાં આંસુ આવી ગયા. એનું કારણ એટલે એક જ કે અમારા સિસ્ટરોએ આજે એટલા સુંદર કાર્યો કર્યા છે જેનાથી ઘણા લોકોના દિલમાં અમારા સિસ્ટરોએ વાસ કર્યો છે. અને મને ખબર છે એ સિસ્ટરોનો વાસ નથી, એ પ્રભુનો વાસ છે. તો હું અમારા બધા સિસ્ટરોને દિલથી આભાર માનું છું જેમણે એમનું વતન છોડીને અને મને ખરેખર એટલા મને આનંદ થયો કે જે સિસ્ટરોનો વિશે આપણે સાંભળ્યું, વાલા ભક્તજનો, એ સિસ્ટરો આપણા ગુજરાતના નહોતા. એ આવ્યા હતા ફ્રાન્સથી, કેરળાથી, અન્ય રાજ્યોમાંથી, જેમણે આવીને આજે આપણી સેવા કરી, આપણને ઈશ્વર તરફ દોર્યા અને એમના માર્ગદર્શનથી આજે આપણે કંઈ બની રહ્યા છે. સકલ મારું અંતર ગાયે પ્રભુજી તુજ આભાર, દેવદૂતોની આગળ હું તો તારું કરું જય જયકાર. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. 75 વર્ષોને યાદ કરવાનો પ્રસંગ પ્રભુએ આપણને આપ્યો, તેમજ તેમણે વરસાવેલા બધા જ ઉપકારો અને આશીર્વાદોને યાદ કરતા સર્વ SMMI સિસ્ટર્સ ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ શુભ પ્રસંગે હાજરી આપી રહેલા આપ સર્વનો પણ દિલથી આભાર માનીએ છીએ. 75 વર્ષના સુવર્ણ અમૂલ્ય દિનોને યાદ કરતા વીતી ગયેલી વેળાની અને ઈશ્વરને સમર્પિત ફાધરો, સિસ્ટરો અને ધર્મજનોને અમે યાદ કરીએ છીએ જેઓએ ઈશ્વરના નામનો મહિમા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ ઈશ્વરનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતા નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી લઉં. મોસ્ટ રેવરન્ડ બિશપ રત્નસ્વામી, અમારા SMI પરિવાર વતી હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા વ્યસ્ત કામોમાં પણ તમે અહીં પધારી ઈશ્વરની આરાધના, પૂજા અર્ચના અર્પણ કરી તેમજ આ કાર્યક્રમમાં હાજર રહી અમારું માન વધાર્યું છે. થેન્ક યુ સો મચ dear Bishop for taking time to join and grace the occasion, for your support, for your guidance and encouragement. આ મંગલ દિને અમારી સાથે હાજર રહી અમને અનુભવી માર્ગદર્શન, સલાહ અને પ્રોત્સાહન પૂરું પાડવા અમારા પ્રોવિન્શિયલ રેવરન્ડ સિસ્ટર વનિતા જોનનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમજ અમારી સાથે નાગપુરથી અને મુંબઈથી પધારેલ અમારા એક્સ પ્રોવિન્શિયલ સિસ્ટર અનુ, સિસ્ટર ઇન્ગ્રિડ અને સિસ્ટર એલિસના અમે આભારી છીએ. તેમણે તેમના જવાબદારીના સમયગાળા દરમિયાન ગુજરાત મિશનને આગળ ધપાવવા સકારાત્મક પ્રયત્નો કર્યા છે. આ દિવસે તેમની હાજરીથી અમે આનંદ અનુભવીએ છીએ.
Dear Sister Anu, Sister Ingrid, and Sister Alice, we express our heartfelt gratitude for your tireless and constructive efforts for the growth of the Gujarat Mission. અમારા વાલા ફાધર કામજી, અમારા આમંત્રણને સ્વીકારી તમે અહીં પધાર્યા એ બદલ અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઈશ્વરના કાર્યોમાં તમારો પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ સહકાર પ્રોત્સાહન બદલ અમે તમારો ફરીથી આભાર માનીએ છીએ. આજે આ ભવ્ય કાર્યક્રમને ગૌરવભર્યું બનાવવા હાજર રહેલા બધા જ ફાધરો અને સિસ્ટરનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સર્વ શ્રદ્ધાળુ ભક્તો અને દાતાઓ, વિશેષ કરીને જેમણે પ્લેટિનમ જુબલીની ઉજવણીની વ્યવસ્થામાં પ્રેમ, સહારો અને માર્ગદર્શન આપી આ ઉજવણીને સફળ બનાવી એવા દમયંત સર, જસવંત સર, જયાનંદભાઈ, કોકિલાબેન, મેરીબેન, સુનિતાબેન અને શિલ્પાનો અમે સહૃદય આભાર માનીએ છીએ. અમારી સોસાયટીની શાખા ડોટર્સ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ડિ સેલ્સના સર્વ સદસ્ય જેઓ સલેશન આધ્યાત્મિકતાને અનુસરીને પોતાનું જીવન પવિત્ર અને પ્રેરણાદાયક બનાવી અમારા મિશન કાર્યમાં સહભાગી બને છે તે બદલ અમે સર્વ DSFSના સદસ્યોનો આભાર માનીએ છીએ. આભાર, ધન્યવાદના શબ્દો નથી પૂરતા. આ પ્રેમ અને સાથે સાથે હૃદય ભરતા આ કાર્યક્રમના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થનાર વિશેષ એવા અમારા ઉમરેઠના સભાયાજ્ઞિક ફાધર બ્રિટો અને ફાધર જોનના સમર્પણ, શ્રમ અને નિષ્ઠાપૂર્વક હંમેશા સાથ સહકાર અને મદદરૂપ થવા બદલ આભાર. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મિસ્ટર સુનિલ મેકવાન, અમે તમારો સાથ સહકાર હંમેશા અનુભવીએ છીએ. તમારો પણ આભાર. સચિનભાઈ, તમારી મહેનત અને પ્રયત્નો અને સહકાર વિના આ મંચની આકર્ષક સજાવટ શક્ય ન હોત. તમારી કળા પ્રેમ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાને કારણે ઉજવણીની ભવ્યતા વધી તેમજ સૌ માટે પ્રેમ ભોજનની તૈયારી કરવામાં ફાળો આપવા બદલ આપનો આભાર. દીનદયાનંદ છાત્રાલયના ગૃહપતિ નાયાભાઈ અને એલ્વિનભાઈ તેમજ છાત્રાલયના બાળકોએ ઉજવણીની તૈયારીમાં મોટું યોગદાન અને પરિશ્રમ કર્યો એ બદલ આપનો આભાર. આજના વિશેષ પ્રસંગે ભિલોડા, હિંમતનગર અને ઉમરેઠના બાળકોએ તેમના ડાન્સના મધુરા મજાના તાલે અહીંનું માહોલ જીવંત અને ભક્તિમય બનાવ્યો તે બદલ તમારો તેમજ તમને માર્ગદર્શન આપનાર આપ સર્વનો હૃદયથી આભાર. આમંત્રિત મહેમાનો, અમારા સિસ્ટરના સગાવાલાઓ, શિક્ષકો, સેન્ટ ઝેવિયર્સ ઉમરેઠના સેવક ભાઈઓ હરીશભાઈ, ઇગ્નાસભાઈ અને હાર્દિકભાઈ, તમ સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે આજે BBN ટીમ જે અહીંયા અમારી સાથે રહીને અમારા ઉજવણીમાં ભાગ આપ્યો અને જે આ જીવંત પ્રસારણ કર્યું એ બદલ તમારો પણ અમે ખાસ આભાર માનીએ છીએ. ઈશ્વરના આશીર્વાદથી આપણા જીવનમાં ભક્તિ, શાંતિ અને પ્રેમનો પ્રવાહ સતત વહેતો રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. આભાર. Today marks a very special milestone in the journey of SMMI sisters and to celebrate this incredible occasion. So, we are about to begin the much awaited cake cutting. So, I invite Reverend Bishop, Sister Vanita and all the ex-provincials. Congratulations, dear sisters. May God bless you all. 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 Ooh.
you all. Oh, congratulations, dear sisters. May God bless you. Now I request Father Vinayak to pray over the meal. પ્રાર્થના માટે જ બોલાવ્યો છે, પણ બે બોલ કહેવાનો પણ આગ્રહ છે. એસએફએમઆઈ સિસ્ટરો સાથે 1980માં ફાધર ઉરુતિયા સાથે નાતાલની 3 વર્ષની મિસમાં અમે જતા હતા. એ મારો સૌથી પહેલો એસએફએમઆઈના સિસ્ટરનો અનુભવ. સિસ્ટર મારી જુલિયટ, જેમને ઉરુતિયા સિસ્ટર મારી ચોકોલેટ કહેતા હતા. પછી સિસ્ટર ઇવોન પણ ત્યાં હતા. અને મિસ પછી અમને સરસ મજાની ઘૂઘરા અને એવી બધી મીઠાઈઓ ખાવાની મજા આવતી હતી. પણ સૌથી પહેલા મેં એમને રક્તપિત્તના દર્દીઓ સાથે ખ્રિસ્તીયજ્ઞ મનાવતા જોયા. એ મારો એસએમએમઆઈનો સર્વપ્રથમ પ્રેરણાદાયી અનુભવ. અને પછી તો 2 વર્ષ ભિલોડામાં જે મને મળ્યા અને મારું નવું પુરોહિત જીવન એસએમએમઆઈના સિસ્ટરો થકી જેમ વિમાન ઉડાન ભરે એ રીતે એણે ઉડાન ભરી. એમાં એસએમએમઆઈ સિસ્ટરનો બહુ મોટો ફાળો. અને મેં એટલે એસએમએમઆઈ સિસ્ટરોએ માત્ર ધર્મજનોને જ વેગ નથી આપ્યો, પણ ફાધરોને પણ વેગ આપ્યો છે. કે કોઈ નવા ફાધરને પુરોહિત જીવનમાં, સેવામય જીવનમાં કેવી રીતે ઉડાન ભરતા કરવા, એ પણ હું એમની પાસેથી શીખ્યો છું. ખાસ કરીને મને હંમેશા એમની સાદગી સ્પર્શ. એમનું ઘર એટલું સીધું સાદું, એક સીધી લાઈન, એક રૂમ. અને હું હંમેશા કહું કે તમારું ઘર એટલું સાદું છે, મને બહુ જ ગમે છે. બીજું મને ગમતું એમની લોકાભિમુખતા, લોકો સાથે અત્યંત નજીક, લોકો સાથે એવા હળી જાય ભળી જાય, લોકોથી સહેજે દૂર કે અતડા ન રહે. અને ત્રીજું મને ગમતું એમની રચનાત્મકતા. આપણે બધાએ જોયું કે લોકોના જીવનમાં એક એવું પરિવર્તન લાવી શકે છે કે ભિલોડામાં કબર ખોદાતી હોય રાત્રે, અડધી રાત્રે, ત્યારે એસએમએમઆઈ સિસ્ટર વરસતા વરસાદે ખોદાતી કબરમાં છત્રી લઈને ઊભા હોય એવા એસએમએમઆઈ સિસ્ટરને મેં જોયા છે. લોકોની ગોધમજીની હોસ્પિટલોમાં મુલાકાત લેતા પણ મેં એમને જોયા છે. જ્યાં કોઈ માદું પડી ગયું હોય તો ત્યાં દોડી જતા પણ મેં એમને જોયા છે. અને મેરી જોસ્પીને વાત કરી, પણ કદાચ એમણે એમના મહિલા મંડળની વાત નહીં કરી કે ભિલોડાની આદિવાસી બચત મંડળનું બચત ભંડોળ કરોડોમાં જાય છે. આદિવાસી મહિલાઓને કરોડોનું બચત ભંડોળ કરવાની પ્રેરણા અને એ પ્રવૃત્તિને વેગ આપવાનું કામ સંપૂર્ણ એસએમએમઆઈ સિસ્ટરોનું છે. એ રચનાત્મકતા, એ ગતિશીલતા, that dynamism, એ પણ મેં તમારામાં જોયું છે અને એ પ્રેરણા મેળવી છે. હું મારું સદભાગ્ય માનું છું એક પુરોહિત તરીકે, મને પણ મારા પુરોહિત જીવનમાં એસએમએમઆઈ નો સાથ મળ્યો, એસએમએમઆઈ નો રંગ મળ્યો. અને એટલે કદાચ મારા પુરોહિત જીવનમાં એવી કશીક તમારી છાપ, તમારી અનેરી મહેક, તમારી અનેરી સુવાસ કદાચ કોઈક અનુભવતું હશે. એ બદલ હું આપને વંદન કરું છું, આપનો આભાર માનું છું. સિસ્ટર વનિતા અને આપ સર્વ એસએમએમઆઈ સિસ્ટરોનો ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના કરીએ. હે પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, પુત્ર પ્રભુ ઈસુ, પાવનાત્મા, માતા મરિયમની સંગતમાં અને એમની મધ્યસ્થીથી અમે તમારી પાસે આવીએ છીએ અને ભોજન પહેલા તમારી પાસે કૃપા માંગીએ છીએ. ભોજન એ અમારા સર્વની એકતાનું પ્રતીક છે. એસએમએમઆઈ સિસ્ટરોએ અમારા જીવનમાં જે એકતાની સુવાસ પ્રસારી છે, અમને સૌને સાથ, સંગાત, સથવારો, હૂંફ, ટેકો, પ્રોત્સાહન, મદદ આપીને અમારા જીવનને સજાવ્યું છે, શણગાર્યું છે, બલકે અમારા જીવનને ધન્ય બનાવ્યું છે. એ બદલ હે પિતા પરમેશ્વર, એસએમએમઆઈના સિસ્ટરોને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. એમના મંડળને આશીર્વાદ કરજો. ખાસ કરીને એમની મુશ્કેલીઓમાં તમે એમના સાથી થજો, બેલી થજો. અને 75 વર્ષનો આ અમૃત મહોત્સવ ઉજવવા ભેગા મળેલ એસએમએમઆઈ સિસ્ટરના ચાહકો, પ્રશંસકો, સાથીઓ, સહયોગીઓ, અમ સૌને તમારો આશીર્વાદ આપજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અને એક એસએમએમઆઈ પ્રાર્થનાથી આપણે પૂરું કરીએ. O Providence divine, we adore you. O Providence divine, we
trust in you. Oh, Providence divine, we love you. Oh, Providence divine, we thank you. Spirit of the risen Lord, abide in us. Thank you. પ્રાર્થના હું એમની પાસેથી શીખેલો એટલે મને યાદ થોડી દિલગીરી વ્યક્ત કરું છું. આપણને સુંદર અને ભક્તિમય ભજનો દ્વારા અને મ્યુઝિક દ્વારા પ્રાર્થનામાં દોરવા બદલ રાજાભાઈ એમની ટીમનો પણ ખાસ આભાર માનીએ છીએ. આપણા સૌ માટે વિશેષ રીતે ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. તમે સૌ જમીને જ જજો, એ અમારો આનંદ છે. બાળકો માટે જમવાની વ્યવસ્થા પાછળના વિભાગમાં કરવામાં આવી છે અને અહીં આમંત્રિત મહેમાનોનું ભોજનની જગ્યા અહીં જ રહેશે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.